वडोदरा शहर भारतीय जनता पार्टी महिला मोर्चा सुजल एडवर्टाइजिंग प्राइवेट लिमिटेड और साथ ही गिव वेल फाउंडेशन की ओर से एक पेड़ मां के नाम कार्यक्रम का आयोजन करवाया गया था। ग्लोबल वार्मिंग की समस्या बढ़ती जा रही है, जिसके मद्देनजर तापमान का पारा भी हाई रहता है। गर्मी का प्रमाण बढ़ता जा रहा है और लोग पेड़ काटते जा रहे हैं। ऐसे में आज वडोदरा में भाजपा महिला मोर्चा सुजल एडवर्टाइजिंग प्राइवेट लिमिटेड और गिव वेल फाउंडेशन की ओर से एक पेड़ मां के नाम कार्यक्रम का आयोजन करवाया गया था। इसके तहत भारतीय जनता पार्टी के महिला मोर्चा और इन दोनों संस्थाओं की ओर से मिलकर 150 से ज़्यादा प्लांट्स का प्लांटेशन किया गया था। इसी के साथ भाजपा महिला मोर्चा सुजल एडवर्टाइजिंग प्राइवेट लिमिटेड और गिव वेल फाउंडेशन की ओर से वडोदरा शहर की जनता से भी ज़्यादा से ज़्यादा ट्री प्लांटेशन करने की अपील की गई। आज मकरपुरा सुसेन सर्कल थी मकरपुरा डेपोवाळा जे मेन रोड है त्या वृक्षारोपणનો કાર્યક્રમ એટલે પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુજલ એડવર્ટાઇઝ તરફથી અમને સ્પોન્સર્ડ કરવામાં આવ્યા છે આ છોડ પ્લાન્ટ્સ અને ગિવ વેલ ફાઉન્ડેશન કે જેના ફાઉન્ડર અમારા મહિલા મોરચાના મંત્રી એવા શીતલબેન મહેતા છે, એમને પણ અમને સહકાર આપ્યો છે અને વડોદરા શહેર મહિલા મોરચા તરફથી કાર્યક્રમ જે પ્રદેશમાંથી અમને રાષ્ટ્રીયમાંથી જે કાર્યક્રમ આપવામાં આવ્યા છે એના હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીં થઈ રહ્યો છે। આપણે અહીંયા સુસેન સર્કલથી બાયપાસ સુધી લગભગ 150 એટલે કે 151 જેટલા આપણે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને આ આખું જે પ્રોગ્રામ ઊભો કરનાર છે આપણા સુજલ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે પરેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું છે અને એની સાથે મારું ગિવવેલ ફાઉન્ડેશન અને સાથે સાથે મહિલા મોરચા શહેર મહિલા મોરચા આપણે એમની સાથે સહયોગ કરી રહ્યા છે અને આ કાર્ય એટલું સારું અને સુંદર છે ગ્લોબલ વોર્મિંગ માટે કે આની અંદર અમારે સહયોગ આપીએ છીએ એ અમને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ। અમારી એવી ઈચ્છા છે કે આજના અત્યારે આ વખતે તમે જોયું છે કે તમે ટેમ્પરેચર કેટલું બધું 45-46 જેટલું વધી ગયું છે અને લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે। તો અત્યારે ગ્લોબલ વોર્મિંગ પ્રમાણે લગભગ 500 કરોડ જેટલા વૃક્ષો તો આપણે વાવવા જ જોઈએ। જો દરેક ઘરમાંથી એક વ્યક્તિ પણ ઊભા થાય તો આપણે થોડો ઘણો નાનો પણ જે ઝુંબેશ છે એ આપણે પૂરો કરી શકીએ અને આપણે વાતાવરણને શુદ્ધ ઓક્સિજન પણ આપી શકીએ। જે બીમારીઓ શ્વાસની છે આ બધી જ બીમારીઓ આના લીધે થાય છે, કારણ કે વૃક્ષ આપણું પ્રાણ છે, આત્મા છે અને વૃક્ષ આપણા માટે ખૂબ જ સારું કાર્ય કરે છે, તો આપણે પણ વૃક્ષને બચાવવા જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।